હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ ને 26મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ માટે એક સાથે મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તમામ રીતે આ ચૂંટણીઓ માટે તૈયાર છે। છેલ્લા લાંબા સમયથી જનાક્રોશ યાત્રાના માધ્યમથી તમામ કોંગ્રેસનું નેતૃત્વ, તમામ કોંગ્રેસના કાર્યકરો આખા ગુજરાતમાં મેં ભ્રમણ કર્યું છે। લોકોની વચ્ચે ગયા, ઠેર ઠેર ભાજપનો ભ્રષ્ટાચાર જોયો છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉગાડી લૂંટ થઈ એવું આખા ગુજરાતમાંથી એક જ અવાજ આવે છે અને કમિશન, કમલમ અને કૌભાંડ એ આખી જે યુતિ બની હતી, જે નેક્સસ થયું અને એનો ભોગ ગુજરાતની જનતા બની છે।